રામાયણની અંદર હનુમાનજીને પૂછવામાં આવ્યું કે હે હનુમાનજી, આ દુનિયાની અંદર વિપત્તિ કઈ? દુનિયાને માટે, પ્રત્યેક માણસને માટે આપત્તિનો સમય કયો? ત્યારે હનુમાનજી બોલ્યા છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોય, જબ તવ સુમિરન ભજન ન હોય. હનુમાનજી બોલ્યા કે વિપત્તિનો સમય એ જ છે કે જ્યારે વ્યક્તિ ભગવાનનું સ્મરણ ભૂલે છે. સ્મરણ ભૂલાયું એટલે એના ઉપર આપત્તિ આવવાની, એના પર દુઃખ આવવાનું. દુઃખમાંથી જો નિવૃત્ત થવું હોય તો ભગવાનનું સ્મરણ કરવું. ભગવાનનું, તમારા જે ગુરુ હોય, જે તમારો મંત્ર હોય, જે તમારું ઈષ્ટ હોય, એનું નામ સુમિરન, એનાથી જ માણસ બચશે. તો નારદજીને કોઈએ પૂછ્યું કે દુનિયાના લોકો કહે છે સત્સંગ કરો, સત્સંગ કરો, તો એનું ફળ શું? તો નારદજી સીધા ગયા છે ભગવાન વિષ્ણુની પાસે. ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, દુનિયાના લોકો મને પૂછે છે કે સત્સંગનું ફળ શું? સત્સંગ કેમ? સત્સંગ શું કામ? ભગવાને કહ્યું છે, નારદજી, તમારે જાણવું હોય ને તો ધરતી ઉપર પાછા જવું પડે. નારદજી આવે છે. નાનું એવું આપણા પંચોલ ગામ જેવું ગામ હતું. ગામમાં જેવો આરંભ થાય, જેવો ગામમાં પ્રવેશ કર્યો, ત્યાં આખા ગામનું ગંદુ પાણી, આખા ગામના દરેક ઘરોમાંથી જે ગંદુ વાસણ વાળું, કપડા ધોયેલું ગંદુ પાણી, એ ગંદુ પાણીની ગટર જાય. ભગવાને કહેલું કે તારે આ જગ્યા પર જવું. એટલે નારદજી આવ્યા. નારદજીએ ગંદા પાણીને ગટરમાં જોયું તો એ ગંદા પાણીમાં એક જીવ, એક જીવડું એ ગંદા પાણીમાં આમ ખદબદ થાય. એટલે નારદજીએ પેલા ગંદા પાણીમાં રહેનારા જીવને જઈને પૂછ્યું કે હે ગંદા પાણીમાં રહેનારા, કીચડમાં રહેનારા જીવ, મને બતાવ સત્સંગનું ફળ શું? સત્સંગનું ફળ શું? આમ જ પ્રશ્ન કર્યો. જેવો પ્રશ્ન કર્યો તેવું જ પેલો જીવ મૃત્યુ પામ્યો. કાદવમાં રહેલો, કીચડમાં રહેલું એ મૃત્યુ પામ્યો. નારદજીને એમ થયું કે મેં તો પ્રશ્ન કર્યો, ત્યાં જ મૃત્યુ પામ્યો. ભગવાનની પાસે ગયો. ભગવાને કહ્યું તારે જાણવું છે ને સત્સંગનું ફળ શું? તો જા પાછું પૃથ્વી ઉપર. ફરીવાર દેવર્ષિ નારદ આવ્યા અને આવે છે તો ગામની અંદર ફરીવાર ગામમાં પ્રવેશ કર્યો તો ગામમાં એક કૂતરી, તે જ સમયે કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો. એટલે સીધો કૂતરીની પાસે જઈને નારદજીએ પ્રશ્ન કર્યો અને કૂતરીનું તાજું જન્મેલું ગલોડિયું હતું બચ્ચું. એ બચ્ચુને પ્રશ્ન કર્યો કે હે તાજા જન્મેલા કૂતરીના બચ્ચા, મને બતાવ સત્સંગનું ફળ શું? જેવો પ્રશ્ન કર્યો તેવો જ કૂતરીનું બચ્ચું પણ મૃત્યુ પામ્યું. જેવો પ્રશ્નની સાથે જ મૃત્યુ. ભગવાનની પાસે નારદજી આવ્યા. નારદજીને ભગવાને કહ્યું તારે જાણવું હોય તો પાછા જવું પડે. ફરીવાર પૃથ્વી ઉપર આવ્યા. ફરીવાર એ જ ગામની અંદર આવે છે અને ત્યાં આવ્યા તો અત્યારે ગાય, એક ગરીબ ઘર, અને એ ઘરમાં ગાયને તે સમયે ગાય વાછરડીને જન્મ આપ્યો. ગાયનું બચ્ચું. નારદજી આવીને ગાયના વાછરડાને પ્રશ્ન કર્યો કે હે તાજા જન્મેલા ગાયનું વાછરડું, મને બતાવ સત્સંગનું ફળ શું? અને નારદજી જેવો પ્રશ્ન કર્યો ત્યાં જ પેલું બચ્ચું પણ મૃત્યુ પામ્યું. તાજું જન્મેલું ગાયનું વાછરડું મૃત્યુ પામ્યું. એટલે નારદજીને એમ થયું કે મને તો આ ગૌ હત્યા લાગી, મારા માથા ઉપર ગૌ હત્યા લાગી, હવે કરવું શું? નારદજીને ડર થયો. નારદજી સીધા ગયા છે ભગવાન વિષ્ણુની પાસે. ભગવાન વિષ્ણુએ કહ્યું છે, નારદજી, તમારે સત્સંગનું ફળ જાણવું હોય તો પાછા ધરતી ઉપર જવું પડે. ભગવાનને પૂછે છે હવે મારે ક્યાં જવું? નારદજીને ભગવાને કહ્યું કે હવે તારે રાજાને ત્યાં જવું પડે. અને નારદજીને બીક લાગી કે જો હું રાજાને ત્યાં જાઉં અને રાજાની રાણીને, પુત્રને હું પૂછું કે સત્સંગનું ફળ શું, અને જો કદાચ રાજાના દીકરાનું મૃત્યુ થાય તો આ તો રાજા છે, રાજાનો ભરોસો નહીં, રાજા વાજા ને વાંદરા ક્યારે જેલમાં પૂરી દે કાંઈ નક્કી નહીં. એટલે નારદજીને બીક લાગી કે મારે કેમ કરવું, રાજાને ત્યાં મારે કઈ રીતે જવું? પણ ભય લાગ્યો. એટલે ભયની નિવૃત્તિ માટે નારદજી ભગવાનનું સુમિરન કરે. હાથમાં વીણા લીધી અને સીધા નારદજી વૈકુંઠમાંથી ધરતી ઉપર આવે અને ત્યારે નારદજી ભગવાનનું સુમિરન કરે છે. આવો આપણે પણ નારદજીની સાથે ભગવાનનું સંકીર્તન કરીએ.
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ